ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીકમાં આવી રહી છે, તો એના માટે જરૂરી એવી માહિતીનો આ વિડીયો છે કે મતદાન મથકમાં બેઠકની વ્યવસ્થા શું છે, પછી ઓબ્ઝર્વેશન છે તો એના કયો નિયમ લાગુ પડે છે, અને તમારે જે અલગ અલગ પ્રકારના મતો આવે છે એ મતમાં કેવા કેવા પ્રકારની આપણે ખામી સર્જાય છે, અને એને સુધારા માટેના કયા કયા ફોર્મની જરૂર પડે છે, અને જ્યારે તમે મતદાન પૂરું કરી અને પછી જ્યારે તમે કાર્ય કરો છો તો તેમાં તમારે શું શું જરૂર પડશે આ વિડીયોમાં આપણે જોઈ લઈશું. મતદાન મથકમાં બેઠક વ્યવસ્થા અને પ્રવેશના નિયમો. મતદાન મથકમાં પ્રવેશવાનો હક ધરાવતી વ્યક્તિઓ, કોને કોને મતદાન મથકમાં આપણે હક મળી શકે છે પ્રવેશવા માટે, એની વાત કરવામાં આવી છે. પોલિંગ ઓફિસર્સ, એક સમય ઉમેદવાર, તેમના એજન્ટ અને એક પોલિંગ એજન્ટ. ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરાયેલી વ્યક્તિઓ જેમ કે મીડિયા કર્મી, ઓબ્ઝર્વર વગેરે પણ મતદાન મથક છે એમાં આવી શકે છે. મતદાર માતાના હાથમાં રહેલું નાનું બાળક, મદદ વિના ચાલી ન શકે તેવા અંધ કે વિકલાંગ મતદારની સાથે આવેલી વ્યક્તિ, મતદાર ઓળખ માટે જરૂર પડે તો BLO ને બોલાવી શકાય. મતદાન મથકમાં પ્રવેશવાનો હક ધરાવતી વ્યક્તિઓ સૂચના અનુસાર મંત્રીઓ કે રાજકીય નેતાઓ સાથે આવેલા સલામતી રક્ષકો મતદાન મથકમાં પ્રવેશી શકે નહીં, તથા મતદાનની પ્રક્રિયામાં અડચણરૂપ બને તેવી પ્રવૃત્તિ કરી શકે નહીં. એટલે કે કોઈ અધિકારી આવતું હોય રાજકીય મંત્રી, તો એની સાથે જે બોડીગાર્ડ છે બોડીગાર્ડ એ મતદાન મથકમાં આવી શકે નહીં, અને મતદાનની પ્રક્રિયામાં કોઈ પણ જાતની ખલેલ પહોંચાડી શકે નહીં, એની વાત કરવામાં આવી છે. કોઈ પણ સમયે ફક્ત 3 કે 4 મતદારો જ મતદાન મથકમાં હાજર રહી શકે. એટલે ખાસ એક નોંધવા જેવી બાબત છે કે વધારેમાં વધારે 3 અથવા 4 લોકો તે મતદાન મથકમાં આવી શકે છે. જો રાજકીય નેતા કે મંત્રી પાસે પંચનો યોગ્ય ઓથોરિટી લેટર હોય તો ફક્ત તેમને જ પરવાનગી આપવી. એટલે જ્યારે આવે એટલે એમની સાથે એક ઓથોરિટીનો લેટર હોય છે, એમની સાથે કોઈ ઓફિસર, તો એને તમે પરવાનગી આપી શકો છો. હવે એજન્ટ જે લઈને આવશે એનું ફોર્મ નંબર 10 કહેવાય છે. આ ફોર્મ નંબર મતદાન એજન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરને આપશે. જો બાજુમાં જમણી બાજુ આપણે જોઈ શકીએ છીએ કે ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી, વોર્ડ નંબરની બધી માહિતી તમારે ભરી દેવાની છે. એનું ફોર્મ કેવું રહેશે. મતદાન મથકમાં બેઠક વ્યવસ્થા અને પ્રવેશના નિયમ આપણે ઓબ્ઝર્વર, હવે કેટલી વખત તમારું બૂથ કેવું છે એ પ્રમાણે ઓબ્ઝર્વર્સની જરૂર પડે છે, કેટલી વખત માઇક્રો ઓબ્ઝર્વરની પણ જરૂર પડે છે. તો એની કઈ કલમના નિયમો લાગે છે, તો રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 ની કલમ 20B હેઠળ કમિશનને નિયુક્ત કરેલી સત્તાઓ. કમિશનને તેમણે આપવાના રિપોર્ટના આશયને ધ્યાનમાં રાખીને તેમને આવશ્યક તમામ જાણકારી આપવી. જો તમારા બૂથ ઉપર ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી, આ મામલતદાર સાહેબ શ્રી ઓબ્ઝર્વરની નિમણૂક કરશે. જો તમારું બૂથ રહ્યું સેન્સિટિવ હશે તો એક ઓબ્ઝર્વર સવારથી સાંજ સુધી ત્યાં બેસશે અને એને રિપોર્ટ પહોંચાડવાની એની વાત કરે છે. રૂટીન માહિતી સિવાય તમારી જાણકારીમાં હોય તેવી વધારાની માહિતી પણ આપવી પડશે. કે રૂટીન માહિતી તમે આપો પણ તમારે જે વધારાની એ માંગે એ પણ તમારે આપવી પડશે. ઓબ્ઝર્વર કે માઇક્રો ઓબ્ઝર્વર માટે ESD એટલે ગેરહાજર, સ્થળાંતર કરનાર, મૃતક મતદારોનું લિસ્ટ પ્રાપ્ય બનાવવું. ઓબ્ઝર્વરની વિઝિટ સીટમાં સહી મેળવવી જ. મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદ તમારે તે સીટ પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી સાથે જમા કરાવવાની રહેશે. ઓબ્ઝર્વ કે માઇક્રો ઓબ્ઝર્વ માટે ESD ગેરહાજર, સ્થળાંતર કરનાર, મૃતક મતદારોનું લિસ્ટ પ્રાપ્ય બનાવવું. ઓબ્ઝર્વરની વિઝિટ સીટમાં સહી મેળવવી જ. મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદ તમારે તે સીટ પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી સાથે જમા કરાવવાની રહેશે. એટલે તમને એક અલગ સીટ આપવામાં આવશે, ઓબ્ઝર્વરની વિઝિટ સીટ, એમાં તમારે એની સહી લઈ લેવાની, અને જ્યારે તમે જમા કરાવવા જાવ ત્યારે તમારે કાગળ ત્યાં જમા કરાવવાનું રહેશે. માઇક્રો ઓબ્ઝર્વરની જો નિમણૂક તમારે ત્યાં કરવામાં આવે તો એની માહિતી આપવામાં આવી છે. માઇક્રો ઓબ્ઝર્વર પ્રત્યક્ષ રીતે જનરલ ઓબ્ઝર્વરના નિયંત્રણ અને દેખરેખ હેઠળ કામ કરશે. એટલે જે જનરલ ઓબ્ઝર્વર છે એના દેખરેખની નીચે માઇક્રો ઓબ્ઝર્વેશન કામ કરશે. માઇક્રો ઓબ્ઝર્વે મતદાન માટેની તૈયારીનું મૂલ્યાંકન કરવાનું હોય છે. મતદાનના દિવસ દરમિયાન તેઓ પ્રી પ્રિટેન્ડેડ પ્રોફોર્મ પર મહત્વના મુદ્દાઓ નોંધી લેશે. એટલે કે મતદાન જ્યારે થતું હોય એમને જે મુદ્દા એમને ઓબ્ઝર્વેશન માઇક્રો ઓબ્ઝર્વેશન કરવાની નોંધી લેશે.
માઇક્રો ઓબ્ઝર્વર પ્રિસાઇડિંગ ઓફિસર કે પોલિંગ ઓફિસર તરીકેની કામગીરી બજાવી શકે નહીં. ખાસ એક યાદ રાખવાનું છે, માઇક્રો ઓબ્ઝર્વેશન છે એને જે ડ્યુટી આપેલી છે એ જ ડ્યુટી કરવાની છે, અને પોલિંગ ઓફિસરની કે પ્રિસાઇડિંગ ઓફિસરની કામગીરી કરવાની નથી. એક કરતા વધારે મતદાન મથક ધરાવનાર બિલ્ડિંગમાં એક માઇક્રો ઓબ્ઝર્વર હશે. એટલે એક હોય એમાં એક જ હોય છે. એક બિલ્ડિંગમાં કદાચ વધારે હોય તેમાં એક જ હોય છે, વારાફરતી બધે માઇક્રો ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે. મતદાન પ્રક્રિયા કાર્યક્ષમ રીતે ન ચાલી રહી હોય તો માઇક્રો ઓબ્ઝર્વર જનરલ ઓબ્ઝર્વરને તે તરફનું ધ્યાન દોરશે. એટલે મેઇન અધિકારી છે જનરલ ઓબ્ઝર્વર, અને એની નીચેનું છે તાબા નીચેનું છે માઇક્રો ઓબ્ઝર્વર. મતદાનની પૂર્ણાહુતિ બાદ માઇક્રો ઓબ્ઝર્વર વિધિપૂર્વક જનરલ ઓબ્ઝર્વરને રિપોર્ટ સુપ્રત કરશે. હવે મતદાનની ઓળખની ખરાઈ અને પડકારના કિસ્સામાં પ્રક્રિયા શું નજર અંદાજ કરી શકાય. મતદારની ઓળખ સ્થાપિત કરવામાં આવે તો ઓળખપત્રમાં નામ, પિતાનું નામ, માતાનું નામ કે પતિનું નામ હોય, જાતિ હોય, 2-3 વર્ષનો ફેર કે સરનામા વિસંગતતા ચલાવી લેવાય. જ્યારે મતદાર તમે આવે તેને અલગ અલગ તમે દાખલા તરીકે કેટલી વખત પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ એની વાત કરે છે. મતદાતા આઈડેન્ટિટી કાર્ડના સિરિયલ નંબરમાં મતદાર યાદી પ્રમાણે વિસંગતતા હોય તો તે નજરઅંદાજ કરી શકાય. કદાચ આપણે છે આઈડેન્ટિટી કાર્ડમાં એ જોઈ કે વ્યક્તિ એ જ છે, પણ આઈડી કાર્ડમાં થોડા ઘણા નંબરમાં કંઈક ફેર છે તો એ ચલાવી શકાય. અન્ય વિધાનસભા મત વિસ્તારના ઇલેક્શન રજિસ્ટ્રેશન ઓફિસરે ઇસ્યુ કરેલા ફોટો આઈડેન્ટિટી કાર્ડ દ્વારા મત આપી શકાય છે, પણ તે માટે મતદારનું નામ આપના બૂથની મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. એટલે એની પાસે ગમે એ હોય કાર્ડ એમાંથી એ તમને વોટિંગ કરી શકે છે, પણ આપણી જે માર્ક કોપી છે એમાં એનું નામ હોવું ફરજિયાત છે. આપણા બૂથમાં એનું નામ હોવું ફરજિયાત હોવું જોઈએ. પછી ગેરહાજર, સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી એટલે એસડી. ઉપરોક્ત કેટેગરીમાં જેનું નામ આવેલું હોય તેવી વ્યક્તિ મત આપવા માટે આવે તો પોલિંગ એજન્ટ કે હરીફ ઉમેદવારે આપેલી યાદી તપાસવી તથા અન્ય મતદારો સાથે કરવામાં આવતી વિધિવત ઓળખ પ્રક્રિયા. ઉપરોક્ત કેટેગરીમાં જેનું નામ આવેલું હોય તેવી વ્યક્તિ મત આપવા માટે આવે તો પોલિંગ એજન્ટ કે હરીફ ઉમેદવારે આપેલી યાદી તપાસવી તથા અન્ય મતદારો સાથે કરવામાં આવતી વિધિવત ઓળખ પ્રક્રિયા દ્વારા તે વ્યક્તિના અસ્તિત્વની ખાતરી કરવી. જરૂર પડે તો બીએલઓને બોલાવી ખાતરી કરી લેવી. આવા મતદાનના અંગૂઠાનું નિશાન પણ લેવું, તેની વિડીયોગ્રાફી કરવી. ચાલુ મતદાને ઉપસ્થિત થતા મુદ્દાઓ: પડકારાયેલા, વાંધા લેવાયેલા મતો, સુપ્રત મતો, અંધ અને અશક્ત દ્વારા મતદાન, ઓછી વયના મતદાર દ્વારા મતદાન, ચાલુ મતદાને ઉપસ્થિત થતા મુદ્દાઓનો વિડીયો જોઈ લેવો, રમખાણો અથવા અન્ય કોઈ કારણોસર મતદાન મુલતવી રાખવું, મતદાન મથક ખાતે ગેરવ્યવસ્થા કરતી અને શિસ્તબદ્ધ ન હોય તેવી વ્યક્તિને દૂર કરવી, મતદાનની ગુપ્તતાનો ભંગ, નિયમ 41-54 મતદાતા 23 માં નામ નોંધાયા બાદ મત આપવાનો માંગતો નથી. 54 મતદારની ઓળખની ખરાઈ અને પડકારના કિસ્સામાં પ્રક્રિયા. પડકાર કરનાર વ્યક્તિઓ પાસે સોગંદ લેવડાવવા, નામને પડકાર ધરાવતા મતદારોની યાદીમાં ફોર્મ 14 સામેલ કરવું, તપાસ બાદ પડકારની ફી 20 તરત પડકાર કરનારને પરત આપી દેવા, સિવાય કે તમને પડકાર બદઇરાદાયુક્ત લાગ્યો હોય. આવા કિસ્સામાં ફી સરકારમાં જમા કરાવી દેવી, પરત કરવી નહીં. અને ફોર્મ 14ની કોલમ 10માં ફોર ફીડેડ શબ્દો પ્રયોજવો. ફોર્મ નંબર 14માં છે એમાં 10માં ફોર્મમાં ફોર ફીડેડ શબ્દો લખવો. રિસીટ બુકમાં સંબંધિત પહોંચમાં પણ ફોર ફિટેડ શબ્દ પ્રયોજવો, એ પણ તમારે લખવાનો છે. હવે ટેન્ડર વટની વાત કરીએ. ચીડાનો ભોગ બનનાર મતદારો એટલે કે એવી વ્યક્તિઓ જેમની ઓળખ નિયમો અનુસાર યથાવત સિદ્ધ થઈ હોય પણ તેમના નામે અગાઉ બીજા કોઈ વ્યક્તિએ મતદાન કરી નાખ્યું હોય. રિટર્નિંગ ઓફિસર દરેક મતદાન મથકને વધારાના 20 બેલોટ પેપર પૂરા પાડશે જે ચીડા કરેલ મતપત્રો તરીકે વાપરવામાં આવશે. ચીડા એટલે દાખલા તરીકે તમારો વોટ તમારે અગાઉ કોકે આપી દીધો છે તો તમારે મશીનમાં મત આપવાનો નથી, તો એના માટે તમારે ટેન્ડર વોટ નાખવાનો છે, સુપરત કરાયેલા મતમાં આપવાનો છે. 20 તાલુકા પંચાયતનું અને 20 જિલ્લા પંચાયતનું. મતદારોને આપતા પહેલા મતપત્રો પર જો સુપ્રત કરાયેલા મતપત્રો તરીકેની સ્ટેમ્પ ન મારવામાં આવી હોય તો તેના પાછળના ભાગે તમારે હાથે ટેન્ડર બેલોટ પેપર્સ લખવું.
સાહેવી લગાવેલીનું ચોકડીનું માર્ક ધરાવતું રબર સ્ટેમ્પ પૂરું પાડવું. સંબંધિત મતદાતા પોતાની પસંદગીના ઉમેદવારના નિશાનની પર તેની નજીક ચોકડીનું નિશાન ધરાવતું રબર સ્ટેમ્પ મારી પોતાનો મત આપશે. એટલે તમને અંદર ટેન્ડર મોડમાં અલગ અલગ પ્રકારની છાપ હશે, ત્યાં તમારે રબરનો સ્ટેમ્પ મારી દેવાનો છે. તે પછી મતદાર મતપત્રવાળી તે તમને સુપ્રત કરશે. આવા મતદારોને ફોર્મ નંબર નમૂના 22 માં નોંધાશે. મતદાનની પ્રક્રિયા અને તે મતોનું રેકોર્ડિંગ. સમયાંતરે થયેલા મતદાનના મતોની ગણતરી. કંટ્રોલ યુનિટનું ટોટલ બટન દબાવવાથી જે તે સમય દરમિયાન અપાયેલા કુલ મતોનો આંકડો જાણી શકાય છે. જે મતદારોને મતદાન કરવાની મંજૂરી અપાઈ હોય તેમની રજિસ્ટરમાં નોંધાયેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને સમયાંતરે આ તપાસ થવી જોઈએ. એ ધ્યાનમાં રાખો કે સમગ્ર દિવસ દરમિયાન 23 અને કંટ્રોલ યુનિટમાં નોંધાયેલા મતોની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે ખાસ ધારવાનું કે 23 જે રજિસ્ટર છે એમાં અને કંટ્રોલ યુનિટમાં જે આંકડો છે એ આંકડો સરખો હોવો જોઈએ. દર 2 કલાકે આ તપાસ હાથ ધરવી અને પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં તેની નોંધ કરવી. બીઝી લેમ્પ ચાલુ ન હોય ફક્ત ત્યારે ટોટલ બટન દબાવવાનું. ખાસ યાદ રાખવાનું, જ્યારે લાલ લાઇટ કંટ્રોલ યુનિટમાં ચાલુ હોય ત્યારે ટોટલનું બટન દબાવવાનું નહીં, નકર તમારે એરર આવશે, ઇનવેલિડ એરર એવું દેખાડશે. જેમ કે મતદારે તેનો મત આપી દીધો હોય અને બેલેટ બટન દબાવીને ત્યાર પછીના મતદાનને મતદાનની મંજૂરી આપવામાં આવે છે. મત નહીં આપવાનું નક્કી કરનાર મતદારો. જો કંટ્રોલ યુનિટ પરનું બેલેટ બટન છેલ્લા મતદાર માટે દબાવવામાં આવ્યું હોય અને મતદાર મત આપવાની અનિચ્છા વ્યક્ત કરે તો તેવા સંજોગોમાં કંટ્રોલ યુનિટના ઇન્ચાર્જ એટલે કંટ્રોલ યુનિટના પાછળના કમ્પાર્ટની પાવર સ્વિચ ઓફ કરી દેવી. હવે બીજી લેમ્પ બંધ થઈ જશે અને મતદાન પૂર્ણ કરવા માટે ક્લોઝ બટન કાર્યરત થઈ જશે. એટલે ખાસ યાદ રાખવાનું કે તમે વોટિંગ કરવા આવો છો અને છેલ્લો વોટ વાળો આવે છે, છેલ્લો વ્યક્તિ બધી પ્રોસેસ પૂરી થઈ જઈને બેલોટ આપી દીધું, છેલ્લે કે ભાઈ મારે વોટ આપવું નથી, તો એના પછી તો કોઈ આવવાનું નથી. તો આમાં કરવું શું? તો જે કંટ્રોલ યુનિટનો પાછળની સ્વિચ છે એને ઓફ કરી દેવાની અને પછી ઓન કરશો એટલે તમારું બેલેટ જતું રહેશે અને પછી ક્લોઝનું બટન દબાવી દેશો અને પછી તમારે વિધિવત જે બધું સીલિંગ કરવાનું હોય સીલિંગ થઈ જશે. હવે બીજી લેમ્પ બંધ થઈ જશે અને મતદાન પૂર્ણ કરવા માટે ક્લોઝ બટન કાર્યરત થઈ જશે. આ સમગ્ર પ્રક્રિયા ધ્યાનપૂર્વક અને ક્રમાનુસાર કરો, કારણ કે જો આ આખી પ્રક્રિયા યોગ્ય રીતે ન થઈ તો ક્લોઝ બટન કાર્યરત નહીં થાય અને કંટ્રોલ યુનિટ બંધ કર્યા વિના રિઝલ્ટ નહીં આવે. ક્લોઝ બટન દબાવ્યા બાદ જ રિઝલ્ટ બટન કાર્યરત થશે. એટલે ખાસ એક યાદ રાખવાનું, બેલેટ જતું રહે પછી તમારે ક્લોઝ બટન દબાવવું ફરજિયાત છે અને ક્લોઝ બટન તમે દબાવશો નહીં તો એના પછી દાખલા તરીકે બીજા જે છે એ રિઝલ્ટ બટન કાર્ય કરશે નહીં. હવે કેવા સંજોગોમાં તમારે મતદાન મુલતવી રાખવું છે, અટકાવવું છે? તો નીચેના સંજોગોમાં ચૂંટણી પંચને ચૂંટણીને મોકૂફ નાખવાની ફરજ પાડી છે. તો અનધિકૃત વ્યક્તિએ ગેરકાનૂની રીતે કોઈ પણ વોટિંગ મશીન પર કબજો લઈ લે, કોઈ વોટિંગ મશીનનો અકસ્માત કે ઇરાદાપૂર્વક નાશ કરવામાં આવે, ગુમ થઈ જાય, નુકસાન પામે કે પછી તેના સાથે ચેડા કરવામાં આવે, જેના કારણે મતદાનનું પરિણામ ખાતરીપૂર્વક જાણી ન શકાય. મતોના રેકોર્ડિંગ દરમિયાન મશીનમાં મિકેનિકલ ખામી સર્જાય, પ્રક્રિયામાં કોઈ ખામી સર્જાય જેની ચૂંટણીની પ્રક્રિયા પર વિપરીત અસર પડે અથવા બૂથ કબજે કરી લેવામાં આવે. ચૂંટણી મુલતવી થયા બાદ ચૂંટણી પંચે નક્કી કરેલા સમય અને તારીખે ફરી હાથ ધરાશે. જે તબક્કે મુલતવી રાખવામાં આવ્યું હોય ત્યાંથી જ તે ફરી હાથ ધરાશે. ચૂંટણી મોકૂફ રહ્યા પહેલા મતદાન ન કરી શકનાર મતદારોને જ મતદાન આપવાની પરવાનગી આપવામાં આવશે. એટલે તમે બંધ કરી દીધું હોય ચૂંટણી દાખલાથી વોટિંગ આપવાનું, તો અગાઉ જે આપી દીધા એને ફરીથી આપવા દેવામાં આવતું નથી, પણ જ્યાંથી તમે અટકાવ્યું છે ત્યાંથી ફરીથી બધા ઓફિસરોની આવશે ફરીથી ચૂંટણી ચાલુ કરાવશે. રિટર્નિંગ ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસરને અગાઉ મતદાન મથકમાં વાપરવામાં આવેલું નમૂના 23 મતદારોનું રજીસ્ટર, મતદાર યાદીની માર્ક કોપી અને નવું વોટિંગ મશીન પૂરું પાડશે. એટલે કે જો તમારું સીયુ અથવા બીયુ બગડી જાય તો તમારે જે અગાઉ વોટિંગ થઈ ગયું છે એ ફરીથી આપણે કરવા દેવામાં આવતું નથી, જેટલા બાકી છે એને જ કરવાનું છે. હવે મતદાન તમારું પૂરું થયું છે ત્યારે શું કરવાનું છે? મતદાનની પ્રક્રિયા નિયત કરવામાં આવેલા સમયે બંધ થવી જોઈએ, પછી ભલે તે નિયત સમય કરતાં 1 કલાક મોડું ચાલુ થયું હોય. જોકે તેનો અર્થ એવો નથી કે મતદાન પ્રક્રિયા પૂરી કરવાની નિયત કલાક પછી કોઈ મતદાનને મત આપવા દેવાય નહીં. એટલે કે 6 વાગે છે તો આપણે 6 વાગે આપણે દાખલા તરીકે
મતદાન પૂર્ણ કરવાનું છે, પણ 6 વાગે આપણે જોયું છે કે કેટલાય લોકો છે, તો આપણે એને પાછળથી લાઈન કરાવી અને આગળનો ગેટ બંધ કરી છેલ્લી વ્યક્તિને પહેલો ક્રમાંક આવે એ રીતે તમારે કાપલી આપવાની છે. જો આ બાજુ જમણી બાજુ આપેલી છે 1 નંબરની. અને મતદાનની મથકની હદમાં રહેલા અને મત આપવા માટે રાહ જોઈ રહેલા તમામ મતદારોને મતદાન કરવા દેવાશે. તે પ્રકારની જાહેરાત મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવાના નિયત કલાકની થોડી મિનિટો પહેલા કરવામાં આવશે. તમને આશરે 200 પ્રિન્ટેડ ક્રમાંક સ્લીપ આપવામાં આવશે. સેમ્પલ પ્રમાણે જોઈ આવશે. મતદાનનું છેલ્લા કલાકે મતદાન મથક પર હાજર મતદારો દ્વારા આવા મતદાર તમામ મતદારોને તમે સહી કરેલી અને લાઈનમાં છેલ્લેથી ઉભેલા મતદારને ક્રમ પ્રમાણે એક સ્લીપ મળે એ રીતે કરવાનું છે. તમામ મતદારોને મત આપે ત્યાં સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રાખવી. નિયત કરેલા છેલ્લા કલાક બાદ કોઈ પણ લાઈનમાં જોડાય નહીં તેનું ધ્યાન રાખવા માટે પોલીસ કે અન્ય સ્ટાફને ગોઠવી દો. વિધિવત રીતે મતદાનની પૂર્ણાહુતિ જાહેરાત કરવી. વોટિંગનું મશીનનું કંટ્રોલ યુનિટ બંધ કરવું. કંટ્રોલ યુનિટ પર ક્લોઝ બટન દબાવવું, ત્યારબાદ ટોટલ બટન દબાવી દેવું. ટોટલ બટન દબાવવામાં આવ્યું હોય ત્યારે કંટ્રોલ યુનિટની ડિસ્પ્લે પેનલ પર મતદાનના સમાપન સુધીના વોટિંગ મશીનમાં રેકોર્ડ થયેલા કુલ મતોની સંખ્યા દેખાશે. આ સંખ્યાને તરત જ નમૂના 23 ના ભાગ 1 મુદ્દા 6 નોંધી લેવી. મતદાન પૂરું થઈ જાય અને ક્લોઝ બટન દબાઈ ગયા પછી રબર કેપ બંધ કરી દેવી. એટલે એમાં જે કેપ આપેલી છે તમારે બંધ કરી દેવી. કંટ્રોલ યુનિટના પાછળના કમ્પાર્ટમેન્ટમાં પાવરની સ્વિચ ઓફ કરી દેવી. મતદાન સંપન્ન થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર કરવાનું એકરારનામું. જો તમારે વોટિંગ પૂરું થઈ જાય પછી એકરારનામું કરવાનું રહેશે. 23 નોંધાયેલા મતોના હિસાબ ભરવું. જો 23 નો ભાગ 1 છે, 23 નો ભાગ મતગણતરીનું પરિણામ પ્રિસાઇડિંગ ઓફિસરે ભરવાનું નથી. આ ભાગ મતગણતરી થાય ત્યારબાદ ભરવામાં આવે છે. આ બાબતની ખાસ નોંધ લેવી. મતદાનની પૂર્ણાહુતિ જાહેરાત અને નોંધાયેલા મતોના હિસાબની પ્રમાણિત કોપી પોલિંગ એજન્ટને આપવી. રૂલ 49S પ્રમાણે મતદાન પૂરું થઈ તે સમયે હાજર રહેલા દરેક પોલિંગ એજન્ટ પાસેથી રસીદ મળ્યા બાદ તમારે તેમને રેકોર્ડ થયેલા મતોની સંખ્યાની નમૂના 23 પ્રમાણે તમે તૈયાર કરેલી પ્રમાણિત કોપી આપવાની રહેશે. નોંધાયેલા મતોની સંખ્યાની કોપી નમૂના 23 હાજર રહેલા પોલિંગ એજન્ટે માંગી ન હોય છતાં તેમને આપવી. કલેક્શન સેન્ટર એટલે સ્ટ્રોંગ રૂમ પર વોટિંગ મશીન સાથે ઓરિજિનલ નમૂના 23 પણ જમા કરાવવાનું રહેશે. કલેક્શન સેન્ટર પર નમૂના 23 ની કાર્બન કોપી પણ જમા કરાવવાની રહેશે. શક્ય હોય તો તમારે ઓરિજિનલ એકાઉન્ટમાં પણ એન્ટ્રી દાખલ કરતી વખતે કાર્બન પેપરની મદદથી આવશ્યક સંખ્યામાં કોપી તૈયાર કરવી, જેથી તમામ પોલિંગ એજન્ટને મળેલ ઓરિજિનલ એકાઉન્ટ તમામ રીતે એક સમાન રહે. ઉપરોક્ત પ્રક્રિયા બાદ સમગ્ર ચૂંટણી માટે અલગ અલગ કોપીઓ તૈયાર કરીને આપવી. રૂલ 49C ને લક્ષ્યમાં રાખીને કમિશને સોગંદનામું તૈયાર કરી જે મતદાનનું પૂર્ણાંક હોય તે સમયે તમારે આપવાનું રહેશે. કંટ્રોલ યુનિટ બંધ કરવું ને સીલ કરવું. મતદાન પૂર્ણ થઈ ગયા બાદ કંટ્રોલ યુનિટમાં ક્લોઝ બટન પરની કેપ બંધ કરી દેવી. બંધ કરવું ને સીલ કરવું. દર્શાવ્યા પ્રમાણે બટન દબાવો. મતદાનનું સમાપન. કેપને ફરી ફિક્સ કરો. કંટ્રોલ યુનિટ રેકોર્ડ થયેલા મતોની કુલ સંખ્યા દર્શાવે છે. કંટ્રોલ યુનિટનો નીચેનો કમ્પાર્ટમેન્ટ ખોલીને પાવર ઓફ અને ઇન્ટરકનેક્ટિંગ કેબલ ડિસ્કનેક્ટ કરો. કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટનું સ્ટ્રીપ સીલ સાથે તેમની કેરિંગ કેસમાં પેક કરો. એટલે જે તમને સુટકેસ આપી હોય સુટકેસમાં એને મૂકી દેવાની, પછી સીલિંગ કરી નાખવાનું છે. વોટિંગ મશીન સીલ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર કરવાનું એકરારનામું. એટલે બંને સીલ થઈ ગયા પછી આપણે મતદાન પૂર્ણ થયા બાદ કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટને તેમની કેરિંગ કેસમાં મૂકવા, બંધ કરવા અને એડ્રેસ ટેગ સીલ કરી દેવા. અને કેટલાય રીતે દોરી ચારે બાજુ મારી અને સીલ મારી દેશે તો પણ એમાં વાંધો નહીં. એમાં તમે કરી દો તો એમાં કોઈ પણ જાતની ચિંતાને અવકાશ છે નહીં. મતદાન સંપન્ન થયા બાદ વોટિંગ મશીન સીલ કરવું. વોટિંગ મશીનને સીલ મારીને સલામત કરવા માટે સૌપ્રથમ કંટ્રોલ યુનિટમાંની પાવર સ્વિચ ઓફ કરવી. પછી બેલેટ યુનિટથી કંટ્રોલ યુનિટ ડિસ્કનેક્ટ કરવા. ડિસ્કનેક્ટ કરતી વખતે સોકેટની બંને બાજુની કળ દબાવીને સોકેટ ખેંચવું. બેલેટ યુનિટને કંટ્રોલ યુનિટ હવે તેમની સંબંધિત કેરિંગ કેસમાં મૂકવા. કેરિંગ કેસના બંને છેડા આવેલા 2 કણોમાં દોરો પસાર થાય કરીએ તે રીતે સીલ બંધ કરી શકાય. સીલ મારવા માટે એડ્રેસ ટેગ લગાવવું, જેમાં ચૂંટણી, મતદાન મથક અને તેમાં રહેલા યુનિટની વિગતો આપવી છે. એટલે તમે 2 બાજુ આમ સીધ કાઢશો એટલે વાયર નીકળી જશે, પછી એમાં મૂકી દેવાનું છે. અને સુટકેસ બંધ થાય તો સુટકેસમાં આટલું કાણું હોય ત્યાં તમારે દોરી મારી અને પછી એડ્રેસ ટેગ લગાવી દેવાનું છે. અને સેલો ટેપ આવી છે તો સેલો ટેપને એડ્રેસ ટેગથી સુટકેસની ઉપર ચોંટાડી દેવાનું છે એડ્રેસ ટેગ.
ડાયરીની તૈયારી અને કલેક્શન સેન્ટર ખાતે ઇલેક્શન પેપર અને વોટિંગ મશીનની ડિલિવરી. ડાયરી પ્રિસાઇડિંગ ઓફિસરે મતદાન સાથે સંકળાયેલી કામગીરી ક્રમાનુસાર ડાયરીમાં નોંધવી જોઈએ. ડાયરીમાં કુલ 27 મુદ્દાઓ ભરવાના હોય છે. કોઈ પણ ઇલેક્શન પેપર પર સહી આખી કરવી અને મોબાઈલ નંબર જરૂરી લખવો. મતદાન મથકમાં બનેલી તમામ મહત્વની ઘટનાઓને ત્યારે ધ્યાનપૂર્વક ઉલ્લેખ કરવો જોઈએ. કારણ કે જો કોઈ ઘટના તમે ન જણાવી પણ અન્ય સ્ત્રોત કે જણાવે તો ચૂંટણી પંચ આ મામલે તમારી સામે આવશ્યક પગલાં ભરી શકે છે. એટલું જ નહીં, ચૂંટણી પંચ તમારી વિરુદ્ધ શિસ્તના પગલાં પણ લઈ શકે છે. તમારા બૂથ ઉપર તમારે જે થયું હોય તમારે લખવાનું હોય છે. જો તમે નહીં લો અને બહારથી ચૂંટણી પંચને ખબર પડશે તો તમારી વિરુદ્ધમાં એ પગલાં લઈ શકે છે. ડાયરીની સંબંધિત કોલમમાં નિયમિત સમયના અંતરે આવશ્યક નોંધ કરતા રહો. મતદાનના અંતે આખી ડાયરી ભરવાની કામગીરી કરવી નહીં. આમ કરવું વાંધાજનક સાબિત થાય છે. એટલે તમારે વોટિંગ ચાલુ હોય ત્યારે ધીમે ધીમે તમારી ડાયરી ભરતી રહેવી. પ્રથમ પેકેટમાં નીચે જણાવે 5 કવરો હોવા જોઈએ અને તેના પર વૈધાનિક લખેલું હોવી જોઈએ. હવે બધા કવરિયા છે. વૈધાનિક કવરમાં શું હોય તો મતદાર યાદીની માર્ક કરેલી કોપીનું સીલબંધ. એટલે તમે જે માર્ક કોપી આપણે કરીએ છીએ 83 લીટી પુરુષ માટે, સ્ત્રી હોય તો 83 ઉપર ગોળ રાઉન્ડ અને આ ફુદેડી જો ત્રીજું જેન્ડર. મતદાતાનું રજીસ્ટર 23 ક ધરાવતું સીલબંધ કવર. મતદારોને સ્લીપ ધરાવતું સીલબંધ કવર. વણ વપરાયેલા સુપ્રત મતોનો સીલબંધ કવર. વપરાયેલા સુપ્રત મતોનો અને ફોર્મ 22 ક માં લિસ્ટ ધરાવતું સીલબંધ કવર. ઇલેક્શન પેપર સીલ કરવા. બીજા પેકેટમાં નીચે જણાવેલ 11 કવર હોવા જોઈએ અને તેના પર બિનવૈધાનિક લખેલું હોવું જોઈએ. મતદાર યાદીની માર્ક કરેલી કોપી સિવાયની નકલ ધરાવતું, એટલે એક જે માર્ક કરેલી આગળમાં મૂકવાનું, 2 માર્ક ન કરી આમાં કરવાનું. નમૂનો 10 માં પોલિંગ એજન્ટના એપોઇન્ટમેન્ટ લેટર ધરાવતું કવર. નમૂનામાં ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ ધરાવતું બંધ કવર EDC. નમૂનો 21 માં પડકારાયેલા મતોની યાદી ફી રિસિપ્ટ ધરાવતું સીલબંધ કવર. નમૂનો 2 માં અંધ અશક્ત ક્ષતિગ્રસ્ત મતદારોની યાદી તેમના સાથીદારોના જાહેરમાં ધરાવતું સીલબંધ કરો. મતદાતાઓ પાસે તેમની ઉંમર અંગે મેળવાયેલા નિવેદન અને આવા મતદારોની યાદી ધરાવતું કવર. પડકારેલા મતોના સંબંધમાં રોકડ જો હોય તો રિસીપ બુક ધરાવતું કવર. વપરાયા વિનાના અને નુકસાન પામેલા પેપર સીલ ધરાવતું કવર. વપરાયા વિનાની મતદાર સ્લીપ ધરાવતું કવર. વપરાયા વિનાના નુકસાન પામેલા સ્પેશિયલ ટેગ ધરાવતું કવર. વપરાયા વિનાની નુકસાન પામેલી સ્ટ્રીપ સીલ ધરાવતું કવર. એટલે કે જે વસ્તુ તમે વાપરો છો એની એક નોંધ રાખો અને જે નથી વાપરતા એની પણ નોંધ રાખો. આ બધું તમારે પાછું જમા કરાવવાનું રહેશે. બિનવૈધાનિક પરબીડા આ કવરમાં મૂકવા 1 થી 11. મતદાર યાદીની નિશાની કર્યા સિવાયની નકલ ધરાવતું પરબીડું બિનવૈધાનિક 1. મતદાન એજન્ટની નિમણૂક ફોર્મ માટેના પરબીડા બિનવૈધાનિક 2. ચૂંટણી ફરજ પ્રમાણપત્ર જે બધું તમને આપ્યું છે આ બધું ABCD પરબીડું બિનવૈધાનિક. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી. ત્રીજું પેકેટમાં 8 કવરો છે. પ્રિસાઇડિંગ ઓફિસર માટે હેન્ડબુક, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની મેન્યુઅલ, સ્ટેમ્પ પેડ, પ્રિસાઇડિંગ ઓફિસરનું મેટલ સીલ, સુપ્રત મતો પર માર્ક કરવા માટે ચોકડી નિશાન રબર સ્ટેમ્પ, ભૂસી ન શકે તેવી શાહી મૂકવા માટેનો કેપ, ભૂસાય નહીં તેવી શાહી બોટલ, વિશિષ્ટતા દર્શક સિક્કો. મતદાર મથકના પ્રમુખનું પુસ્તિકાનું જો આપ્યું છે એ ત્રીજું પેકેટ આવું હશે. એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત રીતે લખેલું હશે. ઇલેક્શન ચોથા પેકેટમાં નીચે જણાવેલી વસ્તુઓ હોવી જોઈએ. ડમી બેલેટ પેપર, બ્રેઇલ બેલેટ પેપર, બીજા વધેલા બધા જ ફોર્મ્સ, વધેલા કાગળ, પિન, પેન, પેન્સિલ, સેલોટેપ, ગમ બોટલ, નિશાનીવાળા પૂઠા, કાર્બન પેપર, અન્ય કોઈ ચીજ. છેલ્લું એમાં શું હશે? નોંધાયેલા મતોનો હિસાબ 23 ખ. પ્રિસાઇડિંગ ઓફિસરના 4 એકરારનામા ભાગ 1, 2, 3 અને 4. પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી, પ્રિસાઇડિંગ ઓફિસરનો ચેક મેમો અને વિઝિટ સીટ. ઇલેક્શન પેપર સીલ કરવા માટે નીચે જણાવ્યા માટે ઉમેદવાર તેમના મતદાન એજન્ટનું સીલ લગાવવા. મતદાર યાદીની માર્ક કરેલી કોપી, મતદારોનું રજીસ્ટર, મતદાનની સ્લીપ, વપરાશમાં લેવાયેલા ટેન્ડર સુપ્રત મતો અને ફોર્મ 22 ક માં ચેડા કરાયેલા મતપત્રની યાદી, વપરાયેલા વિના ટેન્ડર મત, પડકારેલા મતોની યાદી, નમૂનો 21, વપરાયેલા વિનાના નુકસાન પામેલા પેપર સીલ, મતદાન એજન્ટના એપોઇન્ટમેન્ટનો લેટર, રિટર્નિંગ ઓફિસરે સીલબંધ પેકેટમાં રાખવાની સૂચના આપી હોય તેવા અન્ય કાગળો. હવે તમે જ્યારે કલેક્શન સેન્ટર પર વોટિંગ મશીન ઇલેક્શન પેપર પહોંચાડવા જાઓ છો, જમા કરવા, તમે શું જોશે? કંટ્રોલ યુનિટ, બેલોટ યુનિટના 2 કેરિંગ કેસ, એટલે 2 તાલુકા પંચાયતનું, 2 જિલ્લા પંચાયતનું. નમૂનો ખ ધરાવતું પ્રિસાઇડિંગ ઓફિસરને એકરારનામા ધરાવતું કવર, પ્રિસાઇડિંગ ઓફિસરને ડાયરી ધરાવતું કવર, પ્રિસાઇડિંગ ઓફિસરનો ચેક મેમો, વિઝિટ ધરાવતું કવર, મોકપોલ પ્રમાણપત્ર, નમૂનો PS5
16 મુદ્દાનો ઓબ્ઝર્વેશન આપવાનો રિપોર્ટ અને 4 મોટા કવરમાં વૈધાનિક, બિનવૈધાનિક અને બીજા 2 અન્ય કર. નેક્સ્ટ વિડીયોમાં આપણે મતદાર વિશેનું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બીજી નવી માહિતી લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.